જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો જીગરજી, આજે હવે વાયદા બજારમાંથી ખાસ ટ્રેડિંગ માટેના આઈડિયાઝ કયા રહેશે તમારા? ટોટલ 3 સ્ટોક ગમી રહ્યા છે, બટ ઓવરઓલ જે વ્યૂ રહેશે 1-1.5 અઠવાડિયાનું રહેશે, બીકોઝ જે રીતે રિવર્સલ છે એ રીતે લાગે છે કે એટલીસ્ટ અઠવાડિયા સુધી આ કન્ટિન્યુ રહેશે. એની અંદર સૌથી પહેલા તો ટાટા એલેક્સી છે. જે રીતે સ્ટ્રક્ચર છે ઓલમોસ્ટ આપણને એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર સોર્ટ ઓફ ફોર્મેશન દેખાય છે અને બ્રેકઆઉટ પણ છે. બ્રેકઆઉટ અરાઉન્ડ 5500 ની ઉપર છે, સસ્ટેન પણ થાય છે અને ઓવરઓલ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે આની અંદર. અને આરએસઆઈ ને અગર આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી 50 નો સપોર્ટ લઈને અત્યારના 65 ના લેવલ્સ આગળ છે, એટલે બાય કરવાની સલાહ રહેશે. ટાટા એલેક્સીને કરંટ ભાવેથી આપણે બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે રહેશે એ 5300 ની નીચે રહેશે અને ઓવરઓલ આપણે 6000 સુધીના ટાર્ગેટ્સ ટાટા એલેક્સીમાં જોઈ શકીએ છીએ. સેકન્ડ છે મેનકાઇન્ડ ફાર્મા છે. મેનકાઇન્ડ ફાર્મામાં જે રીતે રિવર્સલ છે, અગેન સિમિલર સોર્ટ ઓફ પેટર્ન છે. એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર આપણને પેટર્ન દેખાઈ રહી છે. બ્રેકઆઉટ પણ છે નેકલાઇનનો અને પીવર્ડ્સ પણ બ્રેક થયા છે. વીકલીના બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી 2250 સુધીની રેન્જમાં. સ્ટોપ લોસ જે રહેશે 2180 ના નીચે રહેશે અને આની અંદર એટલીસ્ટ આપણે 2400 સુધીના લેવલ્સ મેનકાઇન્ડ ફાર્મામાં જોવા મળશે એઝ અ ટાર્ગેટ. થર્ડ છે ઝાયડસ લાઈફ. સિમિલર સોર્ટ ઓફ આપણાને સ્ટ્રક્ચર છે. આમાં પણ ઓલમોસ્ટ એક્સટેન્ડેડ બોટમ વિથ ડાયવર્જન્સ છે અને કન્સોલિડેશન પછી વીકલી પીવર્ડ્સના ઉપર ગઈકાલે બ્રેકઆઉટ પણ જોયો હતો. એટલે કરંટ ભાવેથી 930 સુધીના ઝોનમાં બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે 910 ની નીચે રહેશે અને ઓવરઓલ આપણે 970 980 સુધીના લેવલ્સ ઝાયડસ લાઈફમાં જોઈ શકીએ છીએ નેક્સ્ટ 8 થી 10 દિવસની અંદર. 3 જગ્યાએ આજે ખરીદારીની સલાહ છે જીગરજી તરફથી. સૌથી પહેલાં ટાટા એલેક્સી 5300નો સ્ટોપ લોસ રાખો. 6000ના ટાર્ગેટ તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. અહીંયા આજના દિવસે તેજી છે એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું. એક તેજી બાદ સ્ટ્રક્ચર સારું બની રહ્યું છે. મેનકાઇન્ડ ફાર્મામાં પણ આજના દિવસે ખરીદારી. 2180નો સ્ટોપ લોસ રાખો. 2400ના લક્ષ્યાંક અહીંયા આવી શકે છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. અને ઝાયડસ લાઈફ 910નો સ્ટોપ લોસ અને સામે 970 980ના લક્ષ્યાંક આવી શકે છે. એટલે આજે 3 જગ્યાએ જીગરજી ખરીદારીની સલાહ આપી રહ્યા છે. ટાટા એલેક્સી, મેનકાઇન્ડ ફાર્મા, ઝાયડસ લાઈફ, ત્રણેય પર નજર રાખતા રહીશું. પરંતુ આગળ